જો બાળકને સાચું માર્ગદર્શન અને યોગ્ય સપોર્ટ મળી જાય તો તેની શીખવાની શક્તિ લિમિટલેસ બની જાય છે. આ જ વાત સમજાવતી હતી રશિયન માનસશાસ્ત્રી લેવ વાઇગોસ્કીની લર્નિંગ થિયરી. વાઇગોસ્કી કહે છે કે બાળક એકલો નહીં પરંતુ સમાજ, પરિવાર, શિક્ષક અને મિત્રો સાથે મળી વધુ શીખે છે. અર્થાત લર્નિંગ હંમેશા સોશિયલ હોય છે. પહેલું, ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. આ એવો વિસ્તાર છે જ્યાં બાળક એકલા શીખી શકતું નથી, પરંતુ જો તેને યોગ્ય માર્ગદર્શન મળે તો એ બાળક ખૂબ જ ઝડપથી અને સારી રીતે શીખી શકે છે. જેમ કે બાળક જ્યારે સાયકલ શીખે છે, શરૂઆતમાં કોઈ તેને મદદ કરે છે અને પછી બાળક સ્વતંત્ર રીતે તે ચલાવે છે. આ જ છે ZPD, તમારી ક્ષમતા કરતાં વધુ શીખવાની શક્તિ, યોગ્ય મદદ સાથે. બીજો વિચાર, સ્કેફોલ્ડિંગ. જેમ બિલ્ડિંગ બનાવતી વખતે સપોર્ટ આપવામાં આવે છે, તે જ રીતે બાળકોને શરૂઆતમાં સહારો આપવામાં આવે છે, તેમને સમજાવવામાં આવે છે, માર્ગ બતાવવામાં આવે છે અને પછી ધીમે ધીમે તે મદદ ઓછી કરવામાં આવે છે. આ રીતે બાળક સ્વતંત્ર બની જાય છે. અર્થાત સપોર્ટથી શરૂઆત અને આત્મનિર્ભરતાએ અંત. ત્રીજો વિચાર, ભાષાનો રોલ. વાઇગોસ્કી કહે છે કે ભાષા માત્ર બોલવાનું સાધન નથી, ભાષા છે વિચારવાની, સમજવાની અને શીખવાની સૌથી મોટી ચાવી. જ્યારે બાળક વાત કરે છે, પ્રશ્ન પૂછે છે, ચર્ચા કરે છે, ત્યારે તેની વિચારશક્તિ અને શીખવાની શક્તિ વધુ મજબૂત બને છે. તે કારણે સારો શિક્ષક બાળકો સાથે વાત કરે છે, તેમને બોલવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમની અભિવ્યક્તિને મહત્ત્વ આપે છે. તો યાદ રાખો, સાચું માર્ગદર્શન, યોગ્ય સપોર્ટ અને સારું ભાષિક પર્યાવરણ બાળકના ભવિષ્યને વધારે મજબૂત બનાવે છે. અને આ જ છે વાઇગોસ્કીની લર્નિંગ થિયરીનો મજબૂત સંદેશ. જો વિડીયો ગમ્યો હોય આપણને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.